એટલે મારું નામ છે પ્રજાપતિ પાર્ટ 2 માં અશોકભાઈ. હું શ્રી કેજી પોલિટેકનિક ભરૂચમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં 5th સેમમાં અભ્યાસ કરું છું. અમારો સબ્જેક્ટ છે આજનો એસજીપી, જેમાં અમે એક બેનર બનાવ્યો છે, તેના પર અમે પ્રેઝન્ટેશન આપવાના છે. મારું નામ રાણા મતલબ સુરેશ કુમાર છે. મારું નામ રાણા ચૈતન્ય છે. મારું નામ પ્રજાપતિ લેખન શરૂઆત કરું છું. મારું નામ પવન ભૂષણ છે. આજે આપણે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરના બેનરના વિશે વાત કરવાના છે. ચલો આપણે આજે જોઈએ. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર क्या है? व्हाट इज ऑप्टिकल करंट ट्रांसफॉर्मर? ऑप्टिकल करंट ट्रांसफॉर्मर is a device used optical sensing to measuring electric current. ऑप्टिकल करंट ट्रांसफॉर्मर सेंसिंग करके इलेक्ट्रिक करंट को मेजर करने का काम करता है. अब इसके हिस्टोरिकल बैकग्राउंड की बात करें तो ऑप्टिकल करंट ट्रांसफॉर्मर के हिस्टोरिकल बैकग्राउंड है 1845 के अंदर माइकल फेराडे द्वारा दिए गए फेराडेस इफेक्ट के ऊपर काम करता है. उनका मानना था कि जब कोई मैग्नेटिक फील्ड के अंदर से लाइट को पास कराया जाएगा तो लाइट अपनी डायरेक्शन चेंज कर देगा. ऑप्टिकल इंटीग्रेशन की शुरुआत 1986 के अंदर हुई थी और इसकी शुरुआत एबीबी और टीवीए के कोलिब्रेशन से हुई थी. अब एबीबी और टीवीए क्या है? ये एबीबी की बात करें तो एबीबी एशियाई ब्राउन बोवेरी है, जो एक वर्ल्ड की सबसे बड़ी कंपनी है. और टीवीए टेंसी वाली अथॉरिटी है, जो यूनाइटेड स्टेट की एक सबसे बड़ी कंपनी है. Optical current transformer offer better insulation as they don't require direct electric connection, improving their safety and reducing the risk of electric fault. એટલે આના કહેવાનો મતલબ એવું છે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર સારું ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે અને તે સારું ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે કારણ કે તેમાં ડાયરેક્ટ કરંટ ઇનપુટની જરૂર પડતી નથી અને તે ઇમ્પ્રુવિંગ સેફટી, તે સેફટીમાં વધારો કરે છે અને ઇલેક્ટ્રિક ફોલ્ટમાં ઘટાડો કરે છે. હવે બીજો મુદ્દો છે reduce electromagnetic interference. Since they use light for measurement, તે લાઇટનો ઉપયોગ કરીને માપન કરે છે. Optical current transformer are immune to electromagnetic interference, which is a significant advantage in high voltage environment. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનો ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપ પ્રતિ રક્ષા કરે છે, તે હાઈ વોલ્ટેજ માટે ખૂબ જ સારો એન્વાયરમેન્ટ બનાવે છે. આપણો ત્રીજો મુદ્દો છે વિન્ડ બેન્ડવિડ્થ. Optical current transformer can measure both the DC and DC current with the high bandwidth, making them suitable for application requirement, real time monitoring and protection. આનો કહેવાનો મતલબ એવો છે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર AC અને DC બંને કરંટને માપી શકે છે. તે રિયલ ટાઈમ માટે ખૂબ જ સારી રીતે એપ્લિકેશન આપણને ધરાવે છે. Difference between conventional current transformer and optical current transformer. પહેલો આપણો મુદ્દો આવશે એક્યુરેસીનો. Optical current transformer are typically more accurate than conventional current transformer. એટલે તે વધારે એક્યુરેટ છે કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર. પછી size and weight. Optical current transformer are smaller and lighter than conventional CT, making them easier and install and handle. તેનો મતલબ એવો કે તે કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર કરતા ઇન્સ્ટોલ માટે બી ઈઝી છે, વેટમાં બી ઓછું છે અને ઇન્સ્ટોલેશનમાં ઈઝી છે અને નાનું પણ છે. પછી આપણો બીજો મુદ્દો છે રિસ્પોન્સ ટાઈમ. તો ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર્સ have a faster response time than conventional CT.
એટલે તેનો મતલબ એવો કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનો રિસ્પોન્સ ટાઈમ બી કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર કરતા વધારે હોય છે. ભાઈ બેન્ડ ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર એવો બેન્ડ ફોર ધ ફેરાડે ઇફેક્ટ ઇઝ અ મિસ્યુરિંગ સિસ્ટમ. તેની મિસ્યુરિંગ સિસ્ટમ કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર કરતા સારી છે. પછી આપણે સેફટી ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર સેફર ધેન કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર એટલે તેની સેફટી બી કન્વેન્શનલ કરંટ ટ્રાન્સફોર્મર દ્વારા કરતા વધારે છે. પછી આપણે ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિયરન્સ ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર એવો મિનિમલ ઇલેક્ટ્રિક ઇન્ટરફિયરન્સ ઓન ધ સિગ્નલ લાઇન. એટલે તેમાં સિગ્નલ લાઇનમાં એકદમ ઓછામાં ઓછું ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિયરન્સ હોય છે. પછી આવશે decoupling. This sensor element in a optical current transmission naturally decoupled for the voltage line. એ voltage line માટે ઉપયોગ કરવામાં આવશે. પછી આગળનો મુદ્દો હશે cabling. Optical current transformer is used as a single fiber optic cable instead of several copper cable. પછી આવશે insulation. Optical current transformer require no internal insulation. તેમાં કોઈ જાતના ઇન્સ્યુલેશનનો રિક્વાયરમેન્ટ હોતું નથી. પછી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર એમાં નો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ તેના પર કોઈ પણ એન્વાયરમેન્ટની ઇમ્પેક્ટ થતી નથી. આપણે ટોપિક છે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર. ચાલો હવે સમજીએ. The basic principle of fiber optic current sensor and optical current transformer is to measure polarization and rotation due to the Faraday effect. The Faraday effect is the rotation of the polarization state of light beta when it passes through a magnetic field is induced by a magnetic current. તેનો મતલબ એવો છે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર ફેરાડે ઇફેક્ટના સિદ્ધાંત પર પોલરાઇઝેશન રોટેશનને મેઝર કરે છે. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર મેઝર ધ પોલરાઇઝેશન રોટેશન ઓફ લાઇટ ટુ ડિટરમાઇન જે કરંટ ટ્રાન્સફોર્મર હાઈ અલ્ટરનેટિવ કરંટ ટુ લો અલ્ટરનેટિવ કરંટ ટ્રાન્સફર કરે છે તેનો ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર કહે છે. તેમાં એક મીટર કનેક્ટ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરંટને રેડ્યુસ કરવા માટે થાય છે. તેમાં એક લેમિનેટેડ કોર હોય છે. તેને સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની એપ્લિકેબલ વોલ્ટેજ 72 વોલ્ટથી 800 વોલ્ટ સુધી હોય છે. અને ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર બેઝિકલી તે ફેરાડે ઇફેક્ટના પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. એપ્લિકેબલ વોલ્ટેજ 72 વોલ્ટથી 800 વોલ્ટ સુધી હોય છે. અને ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર બેઝિકલી તે ફેરાડે ઇફેક્ટના પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરમાં આપણે કરંટ શીટ, કરંટ સેન્સર, કમ્પોઝિટર, ઇન્સ્યુલેટર, કનેક્ટિંગ બોક્સ યુઝ પણ કરી શકીએ છીએ. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર બેઝિકલી વર્ક કરે છે શેના પર કરે છે? કાર પર કરે છે. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર ફેરાડે ઇન્ડક્શન લો પર કાર્ય કરે છે. તેમાં ફેઝ એરર, રેશિયો એરર અને વોલ્ટેજ એરર પણ હોય છે. આજે આપણે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરના એપ્લિકેશન જોવાના છે. એમાં પહેલું એપ્લિકેશન છે પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમમાં OCTs are commonly used to measure the current in high voltage transmission line. આમાં એવું કહેવામાં આવે છે કે OCT છે નો ઉપયોગ સામાન્ય રીતે હાઈ વોલ્ટેજ જે હોય છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કરંટ માપવા માટે થાય છે. એમાં સેકન્ડ છે કંટ્રોલ એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ. કંટ્રોલ એન્ડ પ્રોટેક્શન સિસ્ટમમાં જે control protection system OCTs can be used as single sensor for protection and control system in bad
કન્વેન્શનમાં કંટ્રોલ એન્ડ પ્રોટેક્શન સિસ્ટમમાં વેબ કન્વેન્શનમાં પ્રોટેક્શન અને કંટ્રોલ સિસ્ટમમાં OCT કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરમાં ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સિગ્નલ સેન્સર તરીકે થઈ શકે છે. સેકન્ડ થર્ડ છે ગ્રીડ ડિજિટલાઇઝેશનમાં OCT સ્કેન comment with SCADA and cloud to enable grid digitalization. એમાં OCT એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર ગ્રીડ ડિજિટલાઇઝેશનને કેપેબલ કરવા માટે SCADA અને ક્લાઉડ સાથે વાતચીત કરી શકે છે. હવે આપણે યુઝિસ ઓફ OTC એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરના યુઝિસ જોવાના છે. એમાં પહેલો છે કે એની ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર OCT is a current transformer that use the light to measure the current. એટલે કે OCT એ વર્તમાન ટ્રાન્સફોર્મર છે જે વર્તમાન માપવા માટે પ્રકાશનો ઉપયોગ કરે છે. OCT is used in various applications. OCT ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર બધી બહુ જગ્યાએ એનો એપ્લિકેશન યુઝ થાય છે. Where electrical isolation is required or where conventional current transformers are different or impossible to use. એટલે કે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન જરૂરી હોય અથવા ત્યાં પરંપરાગત વર્તમાન એટલે કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવા મુશ્કેલ અને અથવા અસહકાર્ય હોય છે. થર્ડ છે OCT is also used in electronic equipment to measure current flowing through integrated circuits. એટલે કે સંકલન સર્કિટ્સમાંથી વહેતા જે પ્રવાહ છે ને માપવા માટે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ એટલે સાધનોનો પણ OCT નો ઉપયોગ થાય છે. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનો યુઝ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સને મેઝરના કરંટને મેઝર કરવા માટે પણ થાય છે. ફોર્થ છે OCT પ્રોવાઇડ ઇલેક્ટ્રોનિક આઇસોલેશન બિટવીન હાઈ વોલ્ટેજ. જે OCT છે એ આપણને હાઈ વોલ્ટેજ આઇસોલેશન માટે લાઇટ એન્ડ મેઝરમેન્ટ ઓર કંટ્રોલ ઇક્વિપમેન્ટ enhance and safety. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર ઉચ્ચ વોલ્ટેજ રેખાઓ અને માપન અથવા નિયંત્રણ સાથે વચ્ચે વિદ્યુત સલામતી પ્રદાન અને સલામતી વધારે હોય છે. થેન્ક યુ. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર તેમાં આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પહેલું છે હાઈ એફિશિયન્સી. They can efficiently convert standard light signal with minimum loss, which is in communication system.
એટલે કે તેની એફિશિયન્સી ઓછી છે એટલે તેમાં લોસ પણ ઓછા થાય છે. બીજું તે કમ્યુનિકેશન સિસ્ટમમાં પણ તેનો ઉપયોગ થાય છે. બીજું તેમાં સિગ્નલ લાઇટ છે તેમાં લોસીસ પણ ઓછા થાય છે. બીજું છે વર્સેટિલિટી. This device can be used in various applications including fiber optical, imaging system and laser technology. એટલે કે આ ડિવાઇસની અંદર વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે, જેમ કે ઓપ્ટિકલ ફાઇબર, પછી ઇમેજિંગ સિસ્ટમ, લેઝર સિસ્ટમ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે, જેથી તેની એફિશિયન્સી છે તેમાં સુધારો થાય છે. બીજો ટોપિક છે સેફટી. Optical current transformers are not intrusive and do not require direct electrical connection to high voltage lines, significantly reducing the risk of electrical shock during installation maintenance. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરની અંદર જે ઇલેક્ટ્રિકલ હાઈ વોલ્ટેજ લાઇનમાં ડાયરેક્ટ કનેક્શન કર્યા વગર પણ તેને ઉપયોગમાં આપણે લઈ શકાય છે. અને તેમાં જે ઇલેક્ટ્રિકલ શોક લાગવાની સંભાવના છે એટલે કે ડર છે તે પણ ઓછો થાય છે. ચોથાઓ છે લાઇટ વેઇટ એન્ડ કોમ્પેક્ટ ડિઝાઇન. Optical current transformers are generally smaller than lighter than traditional CTs, facilitating laser integration into existing system and increasing installation space. એટલે કે આ ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર છે એ સ્મોલર એટલે કે એ નાનું છે અને તેની લાઇટ વેટ છે એ પણ ઓછી છે, એટલે એને આપણે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. ઓપરેશનમાં આપણે તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને તેની અંદર લાઇટવેટ એન્ડ કોમ્પેક્ટ ડિઝાઇન. Optical current transformers are generally smaller and lighter than traditional CT, facilitating laser integration into existing system and reducing installation space. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર સાઇઝમાં નાનું છે અને તેની લાઇટ વેટ છે તે પણ ઓછી છે, એટલે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરને આપણે સરળતાથી ઓપરેશન માટે તેનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજું તેની અંદર સ્પેસ પણ ઓછી રહે છે. પછી આપણે જોઈશું ડિસએડવાન્ટેજ. તેમાં પહેલું છે કોસ્ટ. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર કેન બી મોર expensive than traditional current transformer due to the technology and material used. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર છે એની અંદર આપણે ટેકનોલોજીનો યુઝ વધારે કર્યો છે, તે માટે એની કિંમત ઓછી છે એટલે કે તેનો કોસ્ટ વધારે છે. બીજો છે સિગ્નલ ઇન્ટરફેસ. ઓપ્ટિકલ સિગ્નલ can be affected by external light source and electromagnetic interference, potentially affecting accuracy. એટલે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર તેમાં જે signal interference. Optical signal can be affected by external light sources and electromagnetic interference, potentially affecting accuracy. એટલે કે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર છે જેની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના કારણે એમાં ઇન્ટરફેરન્સ એટલે કે ડિસ્ટર્બન્સ આપણે જોવા મળે છે, જેની રીતે તેના પર ઇફેક્ટ થાય છે.